હેલો, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. પધારો મારા બ્લોગમાં. અને હું તમને બતાવું આ જો તમારી જે નવી લાયા છે LED. આવો અમે કોપીરાઇટ ના આવી જાય તો ક્યાં જવાનું. તો જેમીનભાઈ, તમારી ફિલિંગ તમે કહી શકો કે આ તો LED કાલથી બંધ થાય તો કહો તમે કેવો અનુભવ કર્યો? ટીવી ચાલુ થઈ ગઈ ઘરમાં. બહુ ખૂબ અનુભવ કર્યો એટલે શું ખૂબ અનુભવ? કેવો સારો? પેલા પતંગ ચગાવવા જેવું થયું. આ તો ધાબા ઉપર છોકરાઓ લઈને આવવામાં મદદ કરો. તો ફાઇનલી અમારા ઘરમાં નવા મેમ્બર આવ્યા છે, LED બેન, અને એમનું સ્વાગત છે અમારા ઘરમાં. અને બહુ ઘણા વર્ષો પહેલાંનું સપનું હતું ભાઈ અમારે ઘરમાં LED આવે, પણ અમારું જૂનું ટીવીથી અમારા સંબંધો ઘાટ હતા. થયું એમ કે ફાઇનલી ભાઈને મળી ગઈ તો ભાઈ લાવી દીધી અમારે. તો અમારા ઘરમાં બની રહ્યું છે સેવ ડુંગળીનું શાક. કદાચ સેવ ડુંગળીનું શાક બની રહ્યું છે. હવે હમણાંથી એવું થઈ રહ્યું કે મને કંઈ ખાવાની વસ્તુ મતલબ શું કે ભાવતું નહીં એવું જ કહું તો ચાલે. મતલબ કારણ કે કંઈ ખાવામાં સ્વાદ નહીં આવતો અને મજા નહીં આવતી, પેટ નહીં ભરાતો. હવે ખબર નહીં આવું કેમ થાય, તો ભગવાન જાણે. પણ હમણાંથી કેટલાય દિવસથી મતલબ એવું ગણી લો 4-5 દિવસ તો થઈ જ ગયા કે મેં પેટ ભરીને ખાધું જ ન હોય એવું મને ફીલ થયા કરે કે હું પેટ ભરીને ખાતી જ નથી. હવે આ મારો વહેમ તો નથી છે કે મને એક વ્યવસ્થિત ખોરાક લેવાની આદત છે, મતલબ પેટ ભરીને. અને હમણાંથી ખવાતું નહીં તો મને એક એનર્જી નહીં લાગતી બોડીમાં. અને મને એવું થાય કે હું કંઈક ચટાકેદાર ખાઉં, કંઈક મતલબ ચટાકે પટાકેવાળું ખાઉં, એવું જ મન થયા કરે. પછી થાય કે ના એવું નહીં ખાવું, તબિયત બગડશે. પછી થાય ના એવું જ ખાવું. પછી થાય નહીં ખાવું, પછી મારે ખાવું. તો આવી હાલત છે હમણાં મારી. અને સાચેમાં આમ એનર્જી તો લાગતી જ નહીં. ખબર નહીં કેમ. તો હું આટલા સરસ વિડીયો બનાવી લઉં છું, બોલી લઉં આખા ગામનું, તો મજા નહીં આવતી. તો અમારે અહીંયા જે ગવર્મેન્ટ ક્વાર્ટર્સ બની રહ્યા છે ને, તો જો એક મોટો બધો ટ્રક પડ્યો છે અહીંયા. અને આજે જ્યારે હું સવારે મંદિર સાફ કર્યા પછી હું આસોપાલો લેવા જતી હતી રોડ પર, તો મેં અહીંયા અમારા કોટની અંદર પપૈયાના ઝાડ જોયા છે. અને એની પર નાના પપૈયા આવ્યા છે. હવે દિવસે હું જે દિવસે વિડીયો બનાવીશ તો તમને બતાવીશ નાના પપૈયા આવ્યા છે. અને આમ થોડાક બતાવવા હોય તો જો તમને દેખાય, ના નહીં દેખાય કારણ કે સીધી લાઇટ મોબાઈલ ઉપર આવે એટલે નહીં દેખાય. પણ હું દિવસે જ્યારે પણ વિડીયો બનાવીશ તો હું ત્યાં જઈશ અને તમને લોકોને બતાવીશ કે ત્યાં નાના પપૈયા આવ્યા છે. એકદમ કટુકડા ખાવાનું મન થઈ જાય. પણ એ ક્યારે પાકશે, અને પાકશે તો મારી માટે રહેશે કે નહીં, કે કોઈ લઈ લેશે, એ શંકાઓનો સેતુ આપણે વધવા દઈએ. અને આ ટ્રક મોટો બધો પડ્યો છે. અમે જ્યારે નાના હતા અને આ કોટ આવડો હોત ને તો આખી વાત જ અલગ. અમે કૂદીને માટી રમવા જાત. અમે જ્યારે નાના હતા ને ત્યારે આ કોટ એકદમ નાનો જ હતો. પછી એ લોકોએ મોટો કરી દીધો. મતલબ જ્યારે અમને કૂદવાની તાકાત આવી ગઈ ને ત્યારે આ કોટ મોટો કરી દીધો. અને પરમિશન નહોતા આપતા અંદર રમવા જવાની, કારણ કે અમે લોકો બહુ મસ્તી કરતા. અને હવે યાર આ કોટ નાનો થઈ ગયો છે અને માટી આખા ગામની પડી અંદર રમવા જવાય એવી. તો હવે એકદમ મોટા થઈ ગયા. આ દુઃખ લઈને ક્યાં જવાનું? તો કેટલાક એવા કાર્યો હોય જે આપણને એવું હોય કે આપણે નાના હતા ત્યારે નહીં કરી શક્યા અને મોટા થઈશું ત્યારે કરશું. દાખલા તરીકે મારા કિસ્સામાં એવું હતું કે હું જ્યારે નાની હતી ને તો મને ખાવાની કેટલીક આઈટમો બહુ મતલબ ઈચ્છા હતી કે હું મોટી થઈશ તો આ ખાઈશ જ. કારણ કે એક પરિસ્થિતિ હતી કે આપણે આ જ વસ્તુ લાવી શકીએ, આ જ વસ્તુ ખાઈ શકીએ. તો કેટલીક વસ્તુ એવી હતી કે જે મને એવું હતું કે આ તો બધું હું ખાઈ શકતો. એ લોકો માનશો નહીં, હું નોકરી લાગી 2013માં લિંક વર્કરમાં. જ્યારે એના પછી મારો પગાર એકદમ સામાન્ય હતો, મતલબ એકદમ સામાન્ય, પણ એ ટાઈમના પ્રમાણે તો બહુ જ મોટો હતો. પણ હું ખાવાની એટલી હડકાયેલી, મતલબ તમે એવું માની લો હું એક દિવસ ના છોડતી બહારની વસ્તુ ખાવામાં. એમાં મેં છે ને ચાઇનીઝ વસ્તુ બહુ જ ખાધી. મંચુરિયન નૂડલ્સ છે અને હોટ એન્ડ સાવર સૂપ તો રોજ જે પીવાનું, મંચુરિયન રાઈસ, હક્કા નૂડલ્સ, ભાજી પાવ અને ઢોસા તો મેં કદાચ ક્યાંયના છોડ્યા જ નહીં હોય. ઇડલી
એટલે હું એટલું બધું ખાતી, મારી પાચન ક્રિયા એટલી મસ્ત હતી ને, હું આખી એટલી મંચુરિયન રાઈસ ટટકાઈ જતી. હવે નહીં ખાવાતું પહેલાં જેવું, અને હવે તબિયત બી એવી લાગે કે નહીં મજા રહેતી. પણ ક્યાંક ને ક્યાંક એમાં મારો બી દોષ છે, કારણ કે હું ઘણીવાર મારું શરીર નહીં સાચવતી, તે મારો જ દોષ કહેવાય. અને ઘણીવાર ના ખાવાની વસ્તુ બી ખાઈ લઉં છું. જેમ કે હમણાં મને ખાટું નહોતું ખાવાનું, તો હમણાંથી 1-2 વાર એવું મેં કરી દહીં છાશ ખાઈ લીધું, તો જે નથી વધવાની એ તકલીફ થોડી વધી ગઈ. તો એવું થાય તો ભગવાનજી એમાં તમને એવું કરી આપો મારો વાંકો. અને હમણાંથી પાછું મને 4-5 દિવસથી તો મને એવું લાગે મને અંદરૂની તાવ રહે છે, હાડનો તાવ કહીએ ને આપણે જે દેશી ભાષામાં, એ તો મને કંઈ વસ્તુમાં સ્વાદ જ નહીં આવતો, ખાવાની વસ્તુમાં, શાકમાં નહીં, રોટલીમાં તો અમે નહોતો આવતો. એટલે મને કોઈ શાકમાં, દાળ ભાત મને બહુ ભાવે. આજે તો મારી મમ્મી બપોરે પૂછ્યું કે આપણે કઢી બનાવીએ, તો મેં ના પાડી દીધી. મેં ના, કઢી નહીં ખાવી મને, ભાઈ કઢીના કારણે થોડી તકલીફ થાય છે. દાળ ભાત બન્યા હોય તો દાળ તો મને એટલી ભાવે ને કે હું દાળ ભાત ખાઉં, દાળ અલગથી એક રોટલી સાથે પીવું, મતલબ એક વાટકી ભરીને દાળ લઉં અને રોટલી ખાઉં, દાળ પીવું, એટલી ભાવે. પણ આજે હું દાળ ભાત બી ના ખાઈ શકું, મને એઠા મૂકવા પડે. મારી આદત નહીં ખાવા એઠું મૂકવાની. ક્યારે હું માપનું લઉં, 2-3 વાર લેવાનું થાય 2-3 વાર લઉં, પણ પ્રયત્ન કરું કે બધું ખાઈ જાઉં, એઠું ના જ મૂકું. કોક જ વાર એવું થાય કે કાં તો ભાઈ હદ પતી ગઈ છે ખાવાની, કાં તો ભાઈ સ્વાદ નથી, કાં તો કોઈ ડખો છે, તો જ હું એઠું મૂકું. નહીં ત્યારે અમારા ઘરમાં મતલબ આદત જ નહીં કોઈને ખાવા એઠું મૂકવાની. તો હવે અત્યારે મને એવું થાય છે કે હું છે ને મસ્ત તીખું મંચુરિયન રાઈસ ખાઉં. તો મગજ તો પ્લાનિંગ બનાવી રહ્યું છે મંચુરિયન રાઈસનું, તો હજુ આને મૂકવો પડશે ઘરમાં. મતલબ જેમીનને લાલચ અપાઈ પડશે કે મારા ભાઈ સુધી વાત પકશે તો મંચુરિયન રાઈસ આવી જશે. જો કે હું બી જાતે જઈને લઈ આવી શકું, પણ મને આળસ આવે એટલે હું જવા નહીં માગતી. પણ મંચુરિયન રાઈસ ખાવાનું મન તો થઈ રહ્યું. તો એ પણ અહીંયા તો હવે મંચુરિયન રાઈસ સારા નહીં બનાવતા. મતલબ આપણે એક વસ્તુ જોઈ, જે જગ્યા ફેમસ થઈ જાય ખાવાની ના તે, એ લોકો સ્વાદ બદલી નાખે, કાં તો ભાઈ એમના કારીગર બદલી જાય, સી ખબર શું ડખો થાય, એટલે આખા સ્વાદનું વટ લાગડી દે. ખબર નહીં આવું કેમ કરતા હશે. જેમ કે શાક માર્કેટમાં એક લારી છે, એનું મંચુરિયન રાઈસ મને બહુ ભાવતું. તો વચમાં એમના જે મેઇન માલિક છે હોતા નહોતા, તો લેવા જતા તો આખો સ્વાદ અલગ જ આવતો હતો, મતલબ ભાવતું જ નહોતું. સેમ 1-2 જગ્યાએ એવું થાય. એક સુભાષની એક લારી ઊભી રહેતી હતી જ્યાંથી હું મંચુરિયન રાઈસ લાવતી હતી, તો પહેલાં એમનું બહુ મસ્ત હતું, ક્વોન્ટિટી પણ સારી એવી આપતા હતા, બધા સોસ નાખીને મસ્ત બનાવીને આપતા હતા. અને હવે એમને બી સ્વાદ મતલબ બગાડી નાખ્યો, ક્વોન્ટિટી બી ઓછી કરી નાખી. ચલો આપણે સમજીએ, પણ એની સામે ભાવ બી વધાર્યો છે. પણ આવું કેમ થાય? મતલબ યાર સમજો, મંચુરિયન રાઈસ ખાવાનું મન થાય તો હવે ક્યાં ખાવા જવાનું, આ પ્રશ્ન થઈ થાય. અને નોર્મલી નવી જગ્યાએ લેતા એ પણ એવું થાય કે નવી જગ્યાએ લઈએ અને સ્વાદ નહીં આવે તો ક્યાં જઈશું, બરાબર? તો હવે એક પ્લાનિંગ કરવું પડશે. આ મારું જીત્યું છે, તમે શું કહેવાય, કપૂર ફેવરીને ઘરમાં ફેવરીને હમણાં મૂકી દો બહાર, ત્યારે પાછું હવે ઘરમાં લઈને અને એના સ્થાને મૂકી દઈએ, બરાબર ને? કેટલીક વસ્તુ એવી છે પૂજાની કે જે નિયમિતપણે કરું છું, અને કેટલીક વસ્તુ એવી છે કે જે અઠવાડિયામાં, જેમ કે દાખલા તરીકે મંગળવાર રવિવારે આરતી કરીએ બધું. તો આ નાની વસ્તુ છે જે જીવનમાં સાચવી. મંચુરિયન રાઈસથી ટોપિક બદલાઈ ગયો છે મને ખબર, પણ મારે મંચુરિયન રાઈસ ખાવાનું મન. મારી મમ્મી રોટલીઓ બનાવી રહી છે, જો રોટલીઓ બની રહી છે. હજુ તો કૂતરાની રોટલીઓ પહેલાં બનશે, પછી તું તો આએ ખાઈ જા, મને યાર બધું પતાવી દો. તો શું એમને મંડી પડ્યો તો અરે એક કહું ખાલી. આ એક ગોળી છે ખટ્ટી મીઠી, મને કડવી ફીલ થઈ ગઈ. એક તો ડખો છે તેમાં બોડીમાં, મને ફીલ થઈ ગયો, કેમકે જેમીન એટલે લપકે ગોળીઓ ખાઈ જાઉં અને એ મને કડવી ફીલ થાય, અને મતલબ મારામાં જ કંઈક ડખો હોય.
રાઈટ. તો આજે બહાર ઠંડી છે અને આ મારું નવું સ્વેટર તમને લોકોને ખબર હશે. મોંઘું તો પડ્યું છે પણ ગરમ એવું છે. આમ આટલી હવા નહીં જતી અંદર આટલી. હું એક્ટિવા લઈને ગઈ હતી ને પરમ દિવસે નોકરી, અને જે મતલબ આટલી હવા નહીં ગઈ. કેપ પહેરી લીધા પછી તો બિલકુલ નહીં જતી. મેં તો મોઢું બોઢું બાંધીને કેપ પહેરી લીધી હતી. ચલો યાર, હું આમ સુંદર તો બહુ લાગતું. ચલો તો મંચુરિયન રાઈસની કંઈક વ્યવસ્થા કરવી પડશે દોસ્તો. તો હું કંઈક આયોજન કરું. તમે લોકો પણ પેટ ભરીને ખાઈ લેજો, માતાજીનું નામ લો, અને બસ બધું તમારા જીવનમાં સારું થાય, સકારાત્મક થાય ને એવા લોકોથી દૂર રહો જે પીઠ પાછળ ઘા કરે છે. બસ એવી મારી તમારા બધા માટે થઈને પ્રાર્થના છે માતાજીને. બાકી હવે અમે બે જોઈશું પોગો પર. જમીન કયું કાર્ટૂન ચાલે? ખબર નહીં. એમને એમ જોવા છો તું, મારા જેવું ના કરીશ. ઓમી નંબર 1. ગોળી કડવી લાગે મને તો. સાચેમાં મંચુરિયન રાઈસ ખાવાનું હવે તો બહુ મન થઈ રહ્યું. તો કંઈક વિચારીએ. બાકી બાય, મળીએ કાલે. હવે નહીં, હવે બોલવાની તાકાત ફીલ નહીં થતી. બાય.